નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 વિષય સામાજિક વિજ્ઞાન, પ્રકરણ 15 આર્થિક વિકાસ, એમાં ભાગ 2 ની અંદર આપણે વાત કરીશું વિકાસશીલ અર્થતંત્રના લક્ષણો. વિકસિત અર્થતંત્ર અને વિકાસશીલ અર્થતંત્ર માથાદીઠ આવકના આધારે એને અલગ પાડવામાં આવેલા છે. વિશ્વ બેંકના 2004ના વિશ્વ વિકાસ અહેવાલમાં $735થી ઓછી આવક ધરાવતા દેશોને વિકાસશીલ અર્થતંત્ર તરીકે ઓળખવામાં આવે છે. બરોબર યાદ રાખજો, જે અહેવાલ રજૂ કરેલો છે તેમાં $735 જે ઓછી આવક જે દેશોમાં ધરાવતા હોય, જે દેશોની આવક $735થી ઓછી હોય તે દેશોને વિકાસશીલ દેશોના અર્થતંત્ર તરીકે ઓળખવામાં આવે છે. તો આવા કેટલાક લક્ષણો આપણે આજે ચર્ચા કરીશું. એમાં પહેલું લક્ષણ છે નીચી માથાદીઠ આવક. એટલે કે જે વિકાસશીલ દેશો વિશ્વની અંદર આવેલા છે એ દેશોની રાષ્ટ્રીય આવક કેવી હોય તો એ ઓછી જોવા મળે છે, એટલે કે નીચી જોવા મળે છે. જ્યારે એ દેશોની અંદર વસ્તી વૃદ્ધિ એટલે કે વસ્તીનો વિસ્ફોટ એટલે કે ફુગાવો જોવા મળે છે, વસ્તી વધારે જોવા મળે છે. આમ વસ્તી વધારે હોય અને આવક ઓછી હોય તો માથાદીઠ આવક કેવી રહેશે તો ઓછી રહેશે. આમ નીચી માથાદીઠ આવકના કારણે જીવન ધોરણ નીચું રહેવા પામે છે. એટલે પહેલું આપણું લક્ષણ થયું નીચી માથાદીઠ આવક. એટલે એ દેશની અંદર એક તો રાષ્ટ્રીય આવક ઓછી હોય અને વસ્તી વધારે હોય, એટલે જે માથાદીઠ આવક હોવી જોઈએ એના કરતાં ઓછી જોવા મળે છે. અને માથાદીઠ આવક ઓછી જોવા મળે એટલે લોકોનું જીવન ધોરણ કેવું રહે તો નીચું રહેવા પામે છે. બીજા લક્ષણની વાત કરીએ તો વસ્તી વૃદ્ધિ. વિકાસશીલ રાષ્ટ્રોમાં વસ્તી વધારો વધુ જોવા મળે છે. આવા દેશોમાં વસ્તી વૃદ્ધિનો દર 2% અથવા તો તેનાથી પણ વધુ જોવા મળે છે. એટલે કે વિકાસશીલ દેશો જે ખરા એની અંદર વસ્તીનો વધારો જોવા મળે છે. ત્રીજું આપણું લક્ષણ કૃષિ ક્ષેત્ર પર અવલંબન. એટલે જે વિકાસશીલ રાષ્ટ્રો એમાં ખેતી મુખ્ય આર્થિક પ્રવૃત્તિ હોય છે અને દેશના 60% કરતાં પણ વધારે લોકો રોજગારી માટે ખેતી ઉપર આધારિત હોય છે. જે વિકાસશીલ દેશો એ 60% કરતાં પણ વધારે લોકો જે રોજગારી પ્રાપ્ત કરે છે તે ખેતી આધારિત રોજગારી પ્રાપ્ત કરે છે. દેશની રાષ્ટ્રીય આવકમાં પણ ખેતીનો ફાળો 25%ની આસપાસ હોય છે. જે દેશની રાષ્ટ્રીય આવક જે પ્રાપ્ત થાય એમાં 25%ની આસપાસ એ કૃષિમાંથી એટલે કે ખેતીમાંથી આવક પ્રાપ્ત થાય છે. ઉદાહરણ તરીકે આપણે લઈએ તો ભારત એક વિકાસશીલ દેશ છે. આપણા દેશની અંદર સૌથી વધારે લોકો ખેતી ઉપર નિર્ભર રહેતા હોય છે. ચોથા નંબરનું જે લક્ષણ આપણે કહી શકીએ તે આવકની વહેંચણીની અસમાનતા. વિકાસશીલ રાષ્ટ્રોમાં આવક તથા ઉત્પાદનમાં સાધનોની વહેંચણીમાં અસમાનતા જોવા મળે છે. આ અસમાનતા ગ્રામીણ અને શહેરી બંને વિસ્તારોમાં જોવા મળે છે. દેશના ટોચના 20% ધનિકો પાસે રાષ્ટ્રીય આવકનો 40% હિસ્સો અને તળિયાના એટલે કે ગરીબ લોકો પાસે રાષ્ટ્રીય આવકનો કેટલા 10% હિસ્સો ધરાવતા હોય. જો હવે ટોચના જે ધનિક વ્યક્તિઓ છે તેમની પાસે રાષ્ટ્રીય આવકનો 40% હિસ્સો જે ધરાવે છે અને જે 20% ગરીબ લોકો છે એ ફક્ત ને ફક્ત કેટલો તો 10% હિસ્સો ધરાવતા હોય છે. આમ વિકાસશીલ રાષ્ટ્રોમાં આવક અને સંપત્તિનું કેન્દ્રીકરણ ધનિક લોકોમાં થયેલું જોવા મળે છે. આમ તો રાષ્ટ્રીય આવકનો 40% હિસ્સો કોની પાસે હોવો જોઈએ જો દેશને આગળ લઈ જવો હોય તો એ 20% ગરીબ લોકો પાસે જો 40% હિસ્સો હોય તો આ વિકાસશીલ દેશની અંદર
સતત વધારેમાં વધારે વિકાસ થાય અને વિકસિત રાષ્ટ્ર બની શકે છે. પાંચમું લક્ષણ આપણે જોઈએ બેરોજગારી. બેરોજગારી એ વિકાસશીલ દેશોનું મહત્વનું લક્ષણ ગણી શકાય છે. જેને રોજગારી પ્રાપ્ત થતી નથી એવા લોકોને બેરોજગાર તરીકે ઓળખવામાં આવે છે. આ દેશોમાં બેરોજગારીનું પ્રમાણ કુલ શ્રમિકોના 3% કરતાં વધારે હોય છે. આ દેશોમાં બેરોજગારી જુદા જુદા સ્વરૂપે જોવા મળે છે, જેવી કે મોસમી બેરોજગારી, છુપી બેરોજગારી, ઔદ્યોગિક બેરોજગારી વગેરે જોવા મળે છે. બેરોજગારી લાંબા ગાળાની હોય છે. હવે મોસમી બેરોજગારીની વાત કરીએ આપણે તો મોસમ પ્રમાણે જે અલગ અલગ ઋતુઓની અંદર જે શ્રમિકોને જે મજૂરી પ્રાપ્ત થતી નથી અને તેમને બેસી રહેવું પડતું હોય. ઔદ્યોગિક બેરોજગારી એટલે ઉદ્યોગોની અંદર જે કામ કરતા હોય લોકો, પરંતુ નવું કોઈ યંત્ર લાવ્યા હોય, હવે એ યંત્રની જે લોકો જે રોજગારી પ્રાપ્ત કરતા હતા હવે એ યંત્ર કામ કરશે, એટલે ઘણા બધા લોકોને એમાંથી છૂટા થવું પડતું હોય છે યંત્રના કારણે. તેથી એમને બેરોજગાર બેસી રહેવું પડતું હોય છે. છઠ્ઠા નંબરે ગરીબી. ગરીબી એ વિકાસશીલ રાષ્ટ્રનું લક્ષણ છે. જે લોકો પોતાની પ્રાથમિક જરૂરિયાતો જેવી કે અનાજ, કપડાં, રહેઠાણ, શિક્ષણ અને આરોગ્ય વગેરે સંતોષી શકતા ન હોય તેને ગરીબ ગણવામાં આવે છે. જુઓ, હવે ગરીબ કોને કહી શકાય? તો જેની પાસે અનાજ, કપડાં, રહેઠાણ, શિક્ષણ અને આરોગ્ય આ પ્રાથમિક જરૂરિયાતો જે લોકો સંતોષી ન શકે એ લોકોને ગરીબ ગણવામાં આવે છે. વિકાસશીલ દેશોમાં આવા લોકોનું પ્રમાણ લગભગ કેટલું હોય તો કુલ વસ્તીના 3 ભાગ જેટલું હોય છે. કેટલું હોય મિત્રો? કુલ વસ્તીના 3 ભાગ જેટલું જે જોવા મળતું હોય છે. દ્વિમુખી અર્થતંત્ર. વિકાસશીલ દેશોમાં અર્થતંત્રનું દ્વિમુખી સ્વરૂપ પ્રવર્તે છે. એક બાજુ ગ્રામ્ય વિસ્તારમાં પછાત ખેત પદ્ધતિ. હજુ ઘણા બધા ગામડાઓ જે વિકાસશીલ દેશોની અંદર એવા હોય કે હજુ પણ એ જૂની પદ્ધતિથી જે ખેતી કરવામાં આવતી હોય, જૂની પુરાણી યંત્ર સામગ્રી વાપરતા હોય, રૂઢિચુસ્ત સામાજિક માળખું હજુ પણ ઘણા બધા સમાજની અંદર, ઘણા બધા પ્રદેશોની અંદર એમનો જે સામાજિક જીવન જીવવાની જે રીત છે તે રૂઢિચુસ્ત હોય, ઓછું ઉત્પાદન જોવા મળતું હોય. કેમ કે જૂના પુરાણા યંત્ર દ્વારા જો ખેતી કરવામાં આવે, નવી એમાં ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં ન આવે તો ઉત્પાદન કેવું મળે? ઓછું મળે. બીજી બાજુ શહેરી ક્ષેત્રમાં આધુનિક ઉદ્યોગો, નવી ઉત્પાદન પદ્ધતિ અને આધુનિક યંત્રો તેમજ વૈભવી વિકાસ જીવનશૈલી જોવા મળે છે. એટલે કે વિકાસશીલ દેશોની અંદર દ્વિમુખી અર્થતંત્ર જોવા મળે છે. એક તો એ ગામડાની અંદર કોઈ વિકાસ થયેલો જ ના હોય, જૂની પદ્ધતિથી ખેતી કરવામાં આવતી હોય, અને બીજું કે એ દેશોના શહેરોની અંદર એ નવી પદ્ધતિથી નવા આધુનિક યંત્રો દ્વારા એ ઉદ્યોગોની અંદર જે આપણને જીવનશૈલી જોવા મળે છે. આઠમા લક્ષણની વાત કરીએ આપણે તો પાયાની અપર્યાપ્ત સેવાઓ. વિકાસ માટે અનિવાર્ય પાયાની સેવાઓ જેવી કે શિક્ષણ, વાહન વ્યવહાર, સંદેશા વ્યવહાર, વીજળી, આરોગ્ય, બેન્કિંગ વગેરેનો આવા અર્થતંત્રમાં ઓછો વિકાસ જોવા મળે છે, જે દેશના વિકાસ માટે અવરોધક બને છે. હવે જે પાયાની જે સેવાઓ છે તે કેવી મળે છે ભાઈ? એની અંદર ઓછો આપણે વિકાસ જોવા મળે છે વિકાસશીલ દેશોમાં. શિક્ષણની અંદર, વાહન વ્યવહારની અંદર, સંદેશા વ્યવહાર, વીજળી, આરોગ્યની બાબતમાં જોઈએ તો વિકાસશીલ દેશોમાં ઓછો વિકાસ જોવા મળે છે. બેન્કિંગ ક્ષેત્રની અંદર જોઈએ તો પણ વિકાસશીલ દેશોમાં ઓછો જે વિકાસ જોવા મળે છે. એમ દેશના વિકાસ માટે આ અવરોધક પાયાની જરૂરિયાત બની રહેતી હોય છે. હવે જોઈએ વિકાસશીલ દેશોના લક્ષણની અંદર છેલ્લું લક્ષણ આંતરરાષ્ટ્રીય વ્યાપારનું સ્વરૂપ.
વિકાસશીલ દેશોમાં વિદેશ વ્યાપારનું સ્વરૂપ અને માળખું અલગ જોવા મળે છે. આ દેશો મુખ્યત્વે કૃષિ પેદાશો, બગીચા પેદાશો તેમજ કાચી ધાતુઓની નિકાસ કરતા હોય છે. એટલે કે જે વિકાસશીલ દેશો છે તે નિકાસ શાની કરતા હોય છે? તો કૃષિ પેદાશોની નિકાસ કરતા હોય. અને બગીચાની જે પેદાશો હોય, જે બાગ બગીચાની અંદર જે કંઈ પણ ઉત્પાદન થતું હોય એની કાચી ધાતુની નિકાસ કરતા હોય છે. આ પ્રકારની નિકાસોની માંગ ઓછી હોય છે અને ભાવો નીચા હોય છે, જેથી નિકાસોની કમાણી ઓછી હોય છે. જ્યારે આયાતો ઔદ્યોગિક પેદાશો, યંત્ર સામગ્રીની હોય. આ વસ્તુઓના ભાવો વધુ હોવાથી આયાતો પાછળનો ખર્ચ વધે છે. આમ વિકાસશીલ રાષ્ટ્રો માટે વિદેશ વ્યાપારની શરતો પ્રતિકૂળ રહેવાથી દેશ ઉપર વિદેશી દેવું વધે છે. તો આપણે આને એક ઉદાહરણ સ્વરૂપે જોઈએ કે ભારત જે વિકાસશીલ દેશ, હવે આપણે જો અહીંયાથી કૃષિની અંદરથી જે કંઈ પણ ઉત્પાદન થતું હોય તે આપણે બીજા દેશમાં મોકલીએ છીએ. એક ઉદાહરણ લઈ લઈએ, કપાસ. આપણે કપાસ એ બહારના દેશની અંદર મોકલીએ છીએ, પરંતુ આપણે આયાત શું કરીએ છીએ ભાઈ? તો યંત્રોનો આપણે આયાત કરીએ છીએ, યંત્ર સામગ્રીની આયાત કરીએ છીએ. એટલે હવે કપાસમાંથી આપણને યોગ્ય ભાવ મળતા નથી, પરંતુ યંત્ર સામગ્રી જે આપણે આયાત કરીએ છીએ એમાં આપણે એનું મૂડીરોકાણ વધારે જોવા મળતું હોય છે અને આપણે એ દેશ ઉપર શું વધે છે ભાઈ? તો દેવું વધે છે. આપણે જો અહીંયાથી યંત્ર સામગ્રી મોકલીએ અને સામે કોઈ કૃષિ પેદાશો આયાત કરીએ તો આપણું ભારત દેશ એ વિકસિત દેશ એ બની શકે છે. તો આની અંદર આ ભાગની અંદર અહીંયા સુધી રાખીએ છીએ. વધુ માહિતી ભાગ 3માં આપણે જોઈશું, આર્થિક અને બિન આર્થિક પ્રવૃત્તિઓ.